નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું વાવાઝોડાની. અત્યારે જ્યારે બંગાળની ખાડીનું વાવાઝોડું વધુ સક્રિય બની ચૂક્યું છે ત્યારે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં અત્યારે અનેક લોકોના મૃત્યુ પણ થયા છે, જેમાં મૃત્યુ આંક 12ની આસપાસ પહોંચી ગયો છે. અનેક વિસ્તારમાં હજુ પણ આગામી 48 થી 72 કલાક ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. એટલે કે વરસાદ અને વાવાઝોડા સાથે એક તબાહીનો જોરદાર વરસાદ આવે અને આવું ને આવું વાતાવરણ આગામી એક સપ્તાહ સુધી દક્ષિણ ભારતના અનેક ભાગોમાં જોવા મળશે. બીજી તરફ ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન ગુજરાતના અનેક વિસ્તારમાં 14થી લઈને 17 ડિગ્રીની વચ્ચે રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં સક્રિય થવાને કારણે આગામી 2-3 દિવસમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે અને ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી કરતાં નીચે પણ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IIT કાનપુરે વિકસાવ્યું છે અદ્રશ્ય થતું ફેબ્રિક. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ IIT કાનપુરે એવું કાપડ બનાવ્યું છે જેની પાછળ એક સૈનિક કે અન્ય કોઈ સામગ્રી દેખાતી નથી. એટલે કે જો ભારતીય સેના આ સુપર સામગ્રીનો ઉપયોગ કરવાનું શરૂ કરે તો આપણા સૈનિકો મિસ્ટર ઇન્ડિયા બનશે. આ ઉપરાંત મહત્વપૂર્ણ હથિયારો પણ છુપાયેલા રહેશે. આ એક મેટામેટેરિયલ સપાટી ક્લોનિંગ સિસ્ટમ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત સિટી બસમાં ટિકિટનો કૌભાંડ. સુરત મહાનગરપાલિકા વિપક્ષના કોર્પોરેટરે સિટી બસમાં ચાલતા ટિકિટ કૌભાંડને પુરાવા સાથે ઉગાડું પાડ્યું છે, જેમાં કંડક્ટર દ્વારા મુસાફરો પાસેથી પૈસા તો લઈ લેવામાં આવે છે પરંતુ ટિકિટ અપાતી નથી, જેથી તે પૈસા તેના ખિસ્સામાં જાય છે. અગાઉ પણ સુરત સિટી બસ પર આવા આક્ષેપો થયા છે. આ વખતે વિપક્ષના મહિલા કોર્પોરેટર વિડીયો સાથે તેનો પુરાવો પણ આપ્યો છે. જો કે આ મુદ્દે કોઈ કાર્યવાહી થશે કે કેમ, હજુ તે સવાલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર મ્યુનિસિપાલિટીનો પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારી 14 મિલકતોને સીલ કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 639 બાકીદારો પાસેથી 67.33 કરોડનો મિલકત વેરો વસૂલ કરવા માટે આખરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ 2 નોટિસને નહીં ગણકારનારા મિલકત ધારકો દ્વારા બાકી વેરો ભરવામાં ન આવે તો સીલ મારવાની ચીમકી સાથે દિવાળી પહેલાં આખરી નોટિસ અપાઈ છે. જેમાં ટેક્સ ખાતા દ્વારા 3 ઝોનમાં કુલ 14 મિલકતને સીલ મારવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચ ડોગ પોલીસમાં સિલ્કીએ ઉકેલ્યો છે લાખોની ચોરીનો ભેદ. શ્વાન તેની લોયલ્ટી જ નહીં પરંતુ માણસ કરતાં ઘણી બાબતોમાં આગળ છે. એટલું જ નહીં પણ હાલમાં જ્યાં ડોગ દ્વારા દારૂનું ડિટેક્શન કરવામાં આવ્યું હોય ત્યાં ડોગ દ્વારા ચોરીનો ગુનો પણ ઉકેલી નાખવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને ભરૂચ પોલીસની પણ છાતી ફૂલી છે. ભરૂચ પોલીસનો શ્વાન સિલ્કીએ 3.58 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. એટલું જ નહીં પરંતુ ચોરે સંતાડેલા રોકડા પણ શોધી કાઢ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં નાયબ મામલતદારની માતાની હત્યા કરવામાં આવી છે. રાજ્યમાં ગુનાખોરીના બનાવ બની રહ્યા છે. તાજી ઘટના અમરેલી જિલ્લાની છે. અમરેલી તાલુકાના જસવંતગઢ ગામમાં પુરવઠા શાખાના નાયબ મામલતદારના માતાની હત્યા કરવામાં આવી છે, જેમાં 64 વર્ષીય વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે. વૃદ્ધા ઘરમાં એકલા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની હત્યા કરી છે. જોકે હત્યાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં રાશન કાર્ડ KYCની માથાકૂટ સામે આવી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રાશન કાર્ડ KYC માટે જનસેવા કેન્દ્ર અને આધાર કાર્ડ કેન્દ્રો પર લોકોની લાંબી કતારો લાગી છે, તો કેટલાક કેન્દ્રો પર સિસ્ટમ ખોટવાતા લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. રેશન કાર્ડનો લાભ લેવા ઈચ્છા લોકો માટે KYC ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે તંત્રની બેદરકારી, અપૂરતી સુવિધાઓના અભાવે લોકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપિલ શર્મા અને સિદ્ધુને નોટિસ, માફીની કરી છે માંગ. અભિનેત્રી રોઝલિન ખાતે નવજોતસિંહ સિદ્ધુ, કપિલ શર્મા અને નેટફ્લિક્સને નોટિસ મોકલી છે, જેમાં તેમણે સિદ્ધુ અને શોની ટીમ પાસેથી જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે. તેમનો આરોપ છે કે શોમાં
કેન્સર સંબંધિત ખોટી માહિતી શેર કરવામાં આવી હતી, જે દર્શકોને ગેરમાર્ગે દોરી શકે છે. સિદ્ધુએ દાવો કર્યો છે કે તેમની પત્નીએ ઉકાળેલા પાણીમાં લીમડાના પાનના સેવનથી કેન્સરની બીમારીને હરાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ વેરિફિકેશન નેગેટિવ હોય તો પણ પાસપોર્ટ મળશે. પાસપોર્ટને લઈને કેટલાક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે પોલીસ વેરિફિકેશનનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ પાસપોર્ટ બનતા રોકી ન શકાય. તાજેતરમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે પોલીસ વેરિફિકેશન રિપોર્ટ નેગેટિવ હોવાથી નાગરિકને પાસપોર્ટ મેળવવાના અધિકારથી વંચિત ન રાખી શકાય. જસ્ટિસ અનુપ કુમાર ગંડની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાસપોર્ટ ઓથોરિટી પોલીસ રિપોર્ટથી બંધાયેલી નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગ ઝડપાઈ છે. અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટ ક્રાઇમને અંજામ આપતા ગેંગના વ્યક્તિઓ બેંક ખાતા ધારક તેમજ બેંક ખાતા ખોલવામાં મદદ કરનાર યસ બેંકના કર્મચારીઓ આ તમામને સાયબર ક્રાઇમ અમદાવાદ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ પાસેથી 16 પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ, 140 ગ્રામ અન્ય વસ્તુઓ પણ મળી આવી છે અને તેમાંથી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે. ઉપરાંત કોર્ટે તેમના વિરુદ્ધ એરેસ્ટ વોરંટ પણ જારી કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક ઢોસાવાળાની કમાણી CEO કરતાં પણ વધુ છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સામે આવી છે, જેમાં યુઝર્સે દાવો કર્યો છે કે એક ઢોસાવાળો 20,000 રૂપિયા કમાઈ રહ્યો છે, એટલે કે દર મહિને 6 લાખ રૂપિયા કમાય છે. પોસ્ટમાં લખ્યું છે કે જો તમામ ખર્ચ કાઢી નાખવામાં આવે તો પણ દર મહિને 3 થી 3.5 લાખ રૂપિયા નફો મળે છે. ઉપરાંત તેને કોઈ ટેક્સ ભરવો પડતો નથી. આ મુદ્દે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આવા કેટલાય લોકો છે જે કંપનીના CEO કરતાં વધારે કમાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇસરોએ ફરી એકવાર નવો ઇતિહાસ રચ્યો છે. ઇસરો આગામી 4 ડિસેમ્બરના રોજ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરવા માટે જઈ રહ્યું છે. પ્રોબા 3ને 4 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યે શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. યુરોપિયન સ્પેસ એજન્સીના આ સોલાર મિશનને ઇસરોના PSLV રોકેટથી લોન્ચ કરવામાં આવશે. યુરોપિયન સ્પેસ એજન્સીની પ્રોબા શ્રેણીનું આ ત્રીજું સૌર મિશન છે. આ પહેલાં ESAનું પ્રોબા 1 પણ વર્ષ 2001માં ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડમાં 2.5 કરોડની કિંમતના મોબાઈલની લૂંટ થઈ છે. નુહ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ તાવડુની ટીમને મોટી સફળતા સાથે મળી છે. પોલીસે નુહના સાકરાસ ગામમાંથી ઝારખંડમાંથી લૂંટાયેલા લગભગ 2.5 કરોડ રૂપિયાના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. જોકે આ દરમિયાન આરોપી સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યો છે. આ મામલામાં ફિરોજપુર જીકા પોલીસ સ્ટેશને ટોળકીના નામમાં 4 અને અન્ય લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.